નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વરના આંદાડા ગામના આહિર ફળિયામાંથી 3,96,000નો 39,650 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એકની અટકાયત. જંબુસર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલ પોલીસ પર મરચાની ભૂકી નાખી હુમલો કરાયો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી ગોડાઉનમાંથી લેવાયેલ તુવેર દાળના સેમ્પલ ફેલ, તમામ જથ્થો પરત મોકલાશે. છોટાઉદેપુરના દડી ગામમાં રીંછનો બાળકી સહિત 3 પર હુમલો કરી રીંછ ગોવામાં ખાબક્યું. વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું. ભરૂચ બેઠકના ચૂંટણી જંગમાં સૌથી વધુ ખર્ચ ભાજપના મનસુખ વસાવાનો 34.91 લાખ રૂપિયા. આપના ચૈતર વસાવાનો ખર્ચ 9.34 લાખ અને બાપના દિલીપ વસાવાનો ખર્ચ 10.29 લાખ થયો. પાદરા કરજણ રોડ ઉપર હાઈટેન્શન લાઈન નીચેથી પસાર થતા ડમ્પરમાં આગ લાગી. ડમ્પર ચાલકનો બચાવ. અંકલેશ્વરના આંદાડા ગામના આહિર ફળિયામાંથી 3.96 લાખનો 39,650 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એકની અટકાયત કરી. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે દરમિયાન એએસઆઈ ગુલામ મોહમ્મદ સરદાર ખાનને મળેલ બાતમીના આધારે રેડ અંદાડાના આહિર ફળિયાના ધનાભાઈ આહિરના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા સૂકા ગાંજાના 52 છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 39.650 કિગ્રા હતું. પોલીસે 3.96 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી ધનાભાઈ આહિર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી બીસીએ માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી બીસીએ એન્ડ એમએસસી કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી આઈટી પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે આઈટી કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે એઆઈ, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે એમકે આઈસીએસ પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. એમકે આઈસીએસ 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. क्या આવી છે એમકે આઈસીએસ? એમકે આઈસીએસ ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, બીસીએ કોલેજ, એસવીએમ કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાના આરોપી બાકી હોય બાતમીના આધારે તેને ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપીની બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ગુનો નોંધાયો છે. ગત તારીખ 20/5/2024ના રોજ બપોરે 4:30ના અરસામાં જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજીને બાતમી મળેલ કે અગાઉના ગુનામાં આરોપી જાગીર ઇસ્માઇલ અહેમદ કુરેશી રહેવાસી જંબુસરને પકડવાનો બાકી હોય તે તેના ઘરે આવેલ છે. જેથી જંબુસર પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બહેને ઘરમાંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી આંખોમાં નાખી અને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે ઝપાઝપી કરી ધમકી આપી પોલીસના ફરજમાં રૂકાવટ કરેલ હોય. જેથી બંને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી ગોડાઉનમાંથી તુવેર દાળના લેવામાં આવેલા સેમ્પલ ફેલ થતા તુવેર દાળનો જથ્થો પરત કરાશે.
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલા વિવિધ અનાજના જથ્થામાં તુવેર દાળનો પણ જથ્થો આવ્યો હતો, જેમાં કમાટ અને નસવાડી ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો જે આવ્યો તેના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવેર દાળ વિના જ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બંને તાલુકાના ગોડાઉનમાં આવેલ તુવેર દાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં પરત કરવાનો હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું. આ અંગે જિલ્લા પુરવઠા મામલતદાર મનોહરસિંહ ચુડાસમાને પૂછતા તેઓએ જણાવ્યું કે સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે અને જ્યારે દાળ ગોડાઉન પર આવે તેના સેમ્પલ લેવામાં આવે છે, જે ગુજરાત સરકારની FRL લેબોરેટરીમાં ચેક દાળ ખાવા લાયક છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. જો આ દાળ પાસ થાય તો સપ્લાય થાય છે, જો ફેલ થાય તો તેની રિપ્લેસમેન્ટ થાય છે. હાલ જે કમાટ અને નસવાડી ગોડાઉનની દાળ જે ફેલ થઈ તે વિતરણમાં નથી મૂકી શકતા, તે રિપ્લેસ કરીશું અને ફરીથી દાળ આવશે તો તેનો ટેસ્ટ કરીને ફરીથી ગોડાઉનમાં મોકલીને વિતરણ કરીશું. ગુજરાત સરકારમાં જે PDSમાં દાળ જે વિતરણ કરવામાં આવે છે એ દાળ નાફેડ કંપની દ્વારા તેના સપ્લાયર દ્વારા અમને મોકલવામાં આવે છે. એટલે જ્યારે પણ એ દાળ કોઈ પણ ગોડાઉન પર આવે ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે, જે ગુજરાત સરકારની એક FRL કરીને લેબોરેટરી છે એનામાં ચેક કરવામાં આવે છે કે આ દાળ ખરેખર ખાવા લાયક છે કે નહીં. જો એ દાળ પાસ થાય છે, મતલબ એ દાળ ક્વોલિટી સરકાર માન્ય જે હોય એ રીતે હોય છે, અને જો ફેલ થાય છે મતલબ એમાં કોઈક ને કોઈક તકલીફ હોય છે, એ દાળ ખાવા લાયકમાં જે એના પેરામીટર્સ હોય છે એ રીતે નથી હોતું. એટલે જ્યારે એ દાળ ફેલ થાય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. એટલે આ દાળ જે હાલમાં જે કવાંટ અને નસવાડીમાં જે દાળ આવક થઈ હતી એ બંને દાળ ફેલ થઈ છે, એટલે અમે વિતરણમાં નથી મૂકી શકતા. રિપ્લેસમેન્ટ થશે, પછી ફરીવાર અમે એનું સેમ્પલ જ્યારે રિપ્લેસ થાય ત્યારે મોકલી આપશું અને પાસ થશે તો અમે વિતરણ કરશું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. છોટાઉદેપુર તાલુકાના દડી ગામે એક બાળકી સહિત 3 વ્યક્તિઓ ઉપર રીંછે હુમલો કરતા દડી ગામ સહિત આસપાસના ગામોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. હુમલા બાદ રીંછ કૂવામાં ખાબકતા વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું. છોટાઉદેપુરના દડી ગામ ખાતે એક બાળકી સહિત 3 વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો, જેમાં 9 વર્ષીય શર્મિલા રાઠવાને કેડના ભાગે રીંછે બચકા ભર્યા હતા. જ્યારે ચમાએડા ભાઈ રાઠવા દાંતણ કરતા હતા ત્યારે અચાનક દોડી આવી તેમના ઉપર રીંછે હુમલો કર્યો હતો. ત્યારબાદ રીંછ નજીક આવેલ કૂવામાં ખાબક્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રીંછને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રીંછને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ પણ તેને અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રીંછ કૂવામાંથી બહાર નીકળી જંગલ તરફ દોડ્યું અને નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા સમગ્ર વિસ્તારને વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ મતદાન પૂર્ણ થયું છે અને 4 જૂનના રોજ થનારી મતગણતરીની રાહ જોવાઈ રહી છે. ભરૂચ બેઠકની ચૂંટણીમાં 5 રાજકીય પક્ષ અને 8 અપક્ષ મળી કુલ 13 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. ત્યારે તેઓએ અત્યાર સુધી કરેલ ખર્ચ પર એક નજર કરીએ તો ભાજપના મનસુખ વસાવાએ સૌથી વધુ ખર્ચ 34.91 લાખ કર્યો છે. ઉમેદવારી પત્રો ભર્યાના દિવસથી લઈ મતદાન સુધી આ ઉમેદવારોએ કુલ 57 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. ઉમેદવારોએ મોટા ભાગનો ખર્ચ રેલીઓ માટે, વાહનો તથા સભાઓ અને બેઠકો દરમિયાન ભોજન માટે કર્યો છે. કુલ ખર્ચના 40 થી 50% રકમ વાહન માલિકો, રસોઈયાઓ અને કેટરર્સને ચૂકવવામાં આવ્યા છે, જેઓને ચૂંટણીના કારણે ધંધામાં તેજી રહી. ભરૂચ બેઠક પર આપ અને ભાજપ વચ્ચે કાંટેકી ટક્કર છે. ત્યારે સૌથી વધારે ખર્ચ ભાજપના મનસુખ વસાવાએ 34.91 લાખનો કર્યો, તો આપના ચૈતર વસાવાએ 9.34 લાખ, બાપના દિલીપ વસાવાએ 10.29 લાખ, બીએસપીના ચૈતન્ય વસાવાએ માત્ર 16,000 અને માલવા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન માછીએ 28,500નો ખર્ચ કર્યો છે. જ્યારે અપક્ષ ઉમેદવારોના ખર્ચ પર નજર કરીએ તો 2 અપક્ષ ઉમેદવારો યુસુફ વલી અને નવીન પટેલે 25,150નો ખર્ચ કર્યો છે, તો અન્ય 6 અપક્ષ ઉમેદવારી પૈકી ઇસ્માઇલ પટેલે 38,610, ધર્મેશ વસાવાએ 27,180, નારાયણ રાવલે 26,500, આબિદ મિર્ઝાએ 44,500, મિતેશ પઢિયારે 26,000 તેમજ સાજિદ મુનશીએ 25,300 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ, હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. પાદરા કરજણ રોડ ઉપર હાઈ ટેન્શન લાઇન નીચેથી પસાર થતા ડમ્પરમાં આગ ભભૂકી ઉડતા સમય સૂચકતા વાપરી ડમ્પર ચાલક નીકળી જતા આબાદ બચાવ થયો, પણ ડમ્પર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. આગના વધી રહેલા બનાવમાં મંગળવારની મોડી સાંજે વધુ એક બનાવ વડોદરા જિલ્લાના પાદરા કરજણ રોડ ઉપર બન્યો હતો, જેમાં પાદરા કરજણ રોડ ઉપરથી ડમ્પર હાઈ ટેન્શન લાઇન નીચેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન હાઈ ટેન્શન લાઇનનો વીજ પ્રવાહે ડમ્પરને ચપેટમાં લેતા ડમ્પર સ્થળ પર જ ભડભડ સળગવા લાગ્યું હતું. જોકે ડમ્પરનો ચાલક સમય સૂચકતા વાપરીને ડમ્પર સ્થળ ઉપર ઊભું કરી દઈ કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. નજર સમક્ષ સળગી રહેલા ડમ્પર અંગેની જાણ ડમ્પર ચાલકે સ્થાનિક પ્રશાસનને કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. જોકે ફાયરના જવાનો ઘટના સ્થળે આવે તે પૂર્વે જ ડમ્પર બળીને ખાખ થઈ ગયું હતું. બીજી બાજુ આ બનાવની જાણ ઘટનાસ્થળની આસપાસમાં આવેલા વીરપુર સહિત ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. ડમ્પરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગની જ્વાળાઓના કારણે રોડ સાઈડનું સૂકું જંગલી ઘાસ પણ સળગી ઉઠ્યું હતું. આ બનાવે આસપાસના ગામોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. દરમિયાન આ બનાવ અંગે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. સાયખા જીઆરડીસીમાં આવેલી એરસ કલર કેમ કંપનીમાં રિએક્ટરના રિપેરિંગ દરમિયાન ધડાકો થતા 2 કામદાર ગંભીર રીતે ઘવાયા હતા, જેમાંથી એકનું મોત થયું હતું. વાગરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર 18મીના રોજ સવારે એરસ કલર કેમ કંપનીમાં રિએક્ટરમાં વેસલમાં પંચર થતા તેને રિપેર કરવા માટે શિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના 2 કામદારો નામે નરવત પટેલિયા અને ફિરોઝ આલમ આવ્યા હતા. રિપેરિંગ માટે રિએક્ટરની અંદર નરવત પટેલિયા ઉતર્યો હતો, જ્યારે ફિરોઝ બહાર ઊભો રહ્યો હતો. નરવત રિએક્ટરની અંદર રિપેરિંગ કરી રહ્યો હતો. તે સમયે રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો, જેમાં નરવત અને ફિરોઝને ઈજા પહોંચી હતી, જે પૈકી ગંભીર રીતે ઘાયલ થયેલ નરવતનું મોત થયું હતું, જ્યારે ફિરોઝ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરૂચ જિલ્લામાં કંપનીઓમાં છાસવારે બની રહેલા અકસ્માતના બનાવો છતાં તંત્ર મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વરના અંદાળા ગામની હરિકૃપા સોસાયટીમાં રહે છે. તેઓ તારીખ 14/5/2024 રોજ સવારે 8 વાગ્યાના સમયથી ઘરે મંદિર જવાનું કહી નીકળ્યા બાદ પરત આવેલ નથી. રજનીભાઈ મુંધવાએ ઘરેથી નીકળેલ તે સમયે મરૂન કલરનું શર્ટ અને કાળા જેવા કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને રજનીભાઈની ભાળ મળે તો તેઓએ તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં અથવા ગુમ થનારની પત્ની ગીતાબેનના મોબાઈલ નંબર 93 270 95 371 અથવા 96 018 85 311 પર સંપર્ક કરવા વિનંતી છે. કાવી પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી હતી. કાવી પોલીસ મથક વિસ્તારમાં રહેતા આરોપી કુલદીપ રાઠોડ એક સગીરાને તેની પ્રેમ જાળમાં ફસાવી, પતાવી, પૂછલાવી તેની સાથે ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ કાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાપૂર્વક લઈને કાવીના પોલીસ મથકના પીએસઆઈ વીએ આહિરે નાસ્તા ફરતા આરોપી અને ભોગ બનનારની સગીરાની માહિતી એકત્ર કરી હતી. પીએસઆઈએ આરોપી કુલદીપ રાઠોડના મોબાઈલનું IMEI નંબર શોધી કાઢી ટેકનિકલ હેલ્પના આધારે તપાસ કરતા આરોપીનું મોબાઈલ નંબરનું લોકેશન જૂનાગઢ જિલ્લા ખાતે બતાવતું હતું. પીએસઆઈ વીએ આહિરે ખાનગી રાહે માહિતી મેળવી તાત્કાલિક એક ટીમ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા ખાતે મોકલી આપી હતી. પોલીસે લોકેશન પરથી આરોપી કુલદીપ રાઠોડને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ખાતે રમાયેલ ટેનિસ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના ડી આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરના 8 વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરીએ સિલ્વર મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તારીખ 14 મે થી 20 મે સુધી બાલભવન વડોદરા ખાતે ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરના ડી આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરના 8 વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરી અને માધવેન્દ્ર સિંહે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કોચ વિશાલ પઢિયાના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લેનાર નીવ ચૌધરીએ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી સિલ્વર મેડલ હાંસલ કરી પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરતા કૃષ્ણા મહારાઉલ સહિતના આગેવાનોએ નીવ ચૌધરીનું સન્માન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ હજરત ચાંદ શાહ વલીની દરગાહમાં ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ઉર્સ નિમિત્તે નસવાડી ચાંદ શાહ વલી દરગાહ ઉપર મહેફિલે શમાનો ભવ્ય પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં હજારો મુસ્લિમ ભાઈઓ ઉમટ્યા હતા. અંબેઠા શરીફના ઝિયાઉદ્દીન બાવાના દીદારને લઈ તેમના મુરીદ ઉમટ્યા હતા. કવ્વાલ રાહત ચિશ્તી કોમી એકતા પર મહેફિલે શમામાં બોલી સૌને ભાઈચારાની સમજ આપી. નસવાડી દરગાહ ઉર્સને લઈ દરગાહ ઉપર સુંદર ડેકોરેશન કરાયું હતું. તો રાત્રે મહેફિલે શમા કાર્યક્રમને લઈ ગામે ગામથી મુસ્લિમ હિન્દુઓ ઉમટ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર નબીપુર જનૂર ચોકડી પર આવેલ ઓવરબ્રિજ નીચે ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મંગળવારે સાંજના સુમારે એક આઈસર ટેમ્પો નંબર GJ01 FT 1347 ઘાસચારો ભરી કવિઠા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ભરૂચથી કીર્તિ સ્તંભ જતી એસટી બસ નંબર GJ18Z 9197 મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. તેની સાથે અથડાઈ ગયો હતો, જેને કારણે એસટી બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ટેમ્પોનો ચાલક અકસ્માત બાદ ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પહોંચી જઈ તાત્કાલિક ટ્રાફિક હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના ધમણાદ ગામે વિષ્ણુ ભગવાનના મંદિરનો 56મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ પ્રસંગે ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષ્ણુ યાગ યજ્ઞમાં 12 દંપતીઓએ ભાગ લીધો હતો. ધમણાદ ગામના ભાસ્કર મહારાજ તથા અન્ય ભૂદેવોએ સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિધિ કરાવી હતી. ધમણાદ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે પ્રયાગદાસજી મહારાજે ધમણાદ ગામે તપ કરી ગામને પાવન કર્યું હતું. ધમણાદ ગામે ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના 56મા પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય DK સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આશીર્વચન આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી. તેમજ ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતા રહે તેવી ખેવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મંત્રી ખુમાન સિવાસિયા કંબોઈ સ્થિત સ્તંભેશ મહાદેવ મંદિરના
અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, ગામના સરપંચ વિરાજસિંહ રાજ તેમજ આસપાસના ગામના સરપંચો, આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 6 કલાકે મહેમાનોના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ યજ્ઞમાં આવેલા દરેક ભાવિક ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો. કમળા ગામની અંદર આ વિષ્ણુ ભગવાનનો 56મો પાટોત્સવ જે ધામધૂમથી જોવામાં આવ્યો છે. ગ્રામજનોના ઉત્સાહથી અને લોક સહકારથી અને અતિથિઓના સહકારથી, સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તપોભૂમિની અંદર આ 56મો પાટોત્સવ જોવામાં આવ્યો. ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહજી રાણા તથા એનસી રાજ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે મુહૂર્ત કરેલ છે અને 12 જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી પૂજ્ય ડીકે સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને ખુમાસી વાસિયાજી એવા અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી, ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા આ પ્રસંગને દીપાવ્યો છે. ખરેખર અમે ગમણા ગામ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું, ઋણી છું અને ભગવત કાર્ય આવું થતું રહે એ ભગવાનને પ્રાર્થના કરી. બોલે મહાવિષ્ણુ ભગવાન કી લક્ષ્મીનારાયણ દેવ. સંસ્કાર ભારતી ટ્રસ્ટે એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન ટોચના 3 બોર્ડ રેન્કર્સને સીબીએસઈ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ ગૌરવપૂર્વક સન્માનિત કર્યા. આ ઇવેન્ટ શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી હતી અને વિદ્યાર્થીઓના સમર્પણ અને સખત મહેનતનો પુરાવો હતો. આ સમારોહમાં ધોરણ 10ની ઝોયા શેખ, દેવાંશી સતાની, નિષ્ઠા ખેર અને ધોરણ 12ના હર્ષ પાટીલ, શતાબ્દી બહેરા અને અનુષ્કા તિવારીને પ્રમાણપત્રો અને ટોકન ભેટોથી સન્માનિત કરી તેમની અસાધારણ કામગીરીને બિરદાવી હતી. આ તેજસ્વી યુવા દિમાગને ઓળખવા એ શાળા અને સમુદાય માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. ભરૂચ જિલ્લામાં સીબીએસઈ 10 બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ઝોયા શેખનું સન્માન આ કાર્યક્રમની વિશેષતાઓમાંની એક હતી. હર્ષ પાટીલ પણ એટલા જ પ્રશંસનીય હતા, જેમણે સીબીએસઈ 12 બોર્ડની પરીક્ષાઓમાં 94% પ્રભાવશાળી સ્કોર સાથેના ટોચનું સ્થાન મેળવ્યું હતું અને રસાયણશાસ્ત્રમાં 100માંથી 100 પરફેક્ટ સ્કોર મેળવ્યા. આ કાર્યક્રમ જે.કે. રૂઈયા સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી, જેમણે વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર જસ્મીન મોદી અને પ્રિન્સિપલ શૈલજા સિંઘે પણ વિદ્યાર્થીઓને અભિનંદન અને પ્રોત્સાહિત કરી સમારોહમાં હાજરી આપી હતી. સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી ન હતી, પરંતુ તેમના સાથીદારોને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરણા પણ મળી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ યુવા પ્રતિભાઓને ટેકો આપવા અને સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. વિદ્યાર્થીઓ તેમની સર્વોચ્ચ ક્ષમતા હાંસલ કરી શકે તેવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વર નાંદડા ગામના આહિર ફળિયામાંથી 3,96,000નો 39,650 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એકની અટકાયત. જંબુસર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલ પોલીસ પર મરચાની ભૂકી નાખી હુમલો કરાયો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી ગોડાઉનમાંથી લેવાયેલ તુવેર દાળના સેમ્પલ ફેલ, તમામ જથ્થો પરત મોકલાશે. છોટાઉદેપુરના દડી ગામમાં રીંછનો બાળકી સહિત 3 પર હુમલો કરી રીંછ ગોવામાં ખાબક્યું. વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું. ભરૂચ બેઠકના ચૂંટણી જંગમાં સૌથી વધુ ખર્ચ ભાજપના મનસુખ વસાવાનો 34.51 લાખ રૂપિયા. આપના ચૈતર વસાવાનો ખર્ચ 9.34 લાખ અને બાપના દિલીપ વસાવાનો ખર્ચ 10.29 લાખ થયો. પાદરા કરજે રોડ ઉપર હાઈટેન્શન લાઈન નીચેથી પસાર થતા ડમ્પરમાં આગ લાગી. ડમ્પર ચાલકનો બચાવ.
આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.